હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ સુરતની। તો સુરત શહેરમાં સાયબર ફ્રોડના વધતા ગુનાઓ વચ્ચે ઉધના પોલીસે કરોડોના સાયબર ફ્રોડ કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે। આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓને ઉધના પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આ કાર્યવાહી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરી હતી। પોલીસને માહિતી મળી હતી કે સાયબર ફ્રોડમાં સંડોવાયેલો એક આરોપી ગુનાથી સંબંધિત મહત્વના દસ્તાવેજો લઈને જતો હતો। આ બાતમીના આધારે ઉધના પોલીસે તપાસ શરૂ કરી અને 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ સાયબર ફ્રોડ કેસમાં અગાઉ પણ ઉધના પોલીસે 25 આરોપીઓની ધરપકડ કરી હતી। સમગ્ર ગુનામાં કુલ 164 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઉધના પોલીસ સ્ટેશનમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક, પાસબુક, પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશિપની ડીડ લઈ અને જઈ રહ્યો છે। અને આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે। અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે છે, એ પૈસા નાખવા માટે થઈ અને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેંક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે। જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન્સ કર્યું, અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ પણ મળેલા હતા। એની જે મેઇન આરોપી છે જે અમે અટક કરેલા છે, અગાઉ 25 જેટલા આરોપી અટક કરેલા છે, જેમાં એક કિરાત જાદવાણી કરીને પણ છે। કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એની ઓફિસનું જે સર્ચ અમે કર્યું એ વખતે અમને 164 જેટલા અલગ અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા, જેમાં એ લોકો બેંકના એમ્પ્લોઈઝને, કર્મચારીઓને પણ સાથે રાખી અને ગુમાસ્તા ધારા વગર પણ દુકાન ખોલવી, દુકાનના ફોટોગ્રાફ્સ લેવા, ખોટા ફોટોગ્રાફ્સ બનાવવા અને એના આધારે બેંકમાં એક ખાતું ખોલાવવું, બેંકમાં ખાતું ખોલાવી અને એક આખી લિંક જનરેટ કરવી, API લિંક પણ જનરેટ કરવી અને એ લિંક જનરેટ કરી અને ખાતું ખોલાવી અને જે સાયબર ફ્રોડના નાણાં છે એ ખાતામાં પડતા હતા। જે વખતે જે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઊભી કરવી, ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા, એના માટેના પણ જે સાથ સહકાર આપેલા હતા એ આરોપીને પણ અમે અગાઉ અટક કરેલા છે। બેંકના 8 કર્મચારીઓને પણ અમે અટક કર્યા છે, કારણ કે બેંકની કર્મચારીની સંડોવણી વગર આ સાયબર ફ્રોડના નાણાં એ ખાતામાં પડે એ શક્ય જ નહોતું। આખી લિંક એસ્ટાબ્લિશ થઈ અને જે બેંકના ખાતા ધારકો છે, જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાત જાદવાણીને આ ખાતું વેચવાનું છે, જેના બદલામાં મને 50,000 કે 1 લાખ રૂપિયા આપશે, એવું ખાતા ધારક જાણે છે। એ જાણે છે કે આમાં કોઈ ઇલીગલ ફ્રોડના નાણાં પડવાના છે, છતાં પણ એ 50,000 અથવા 1 લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાત જાદવાણીને વેચતા હતા। એવા તમામ ખાતા ધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક